નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ અને હું છું પરમાર અનિશા। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે। અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, ત્યારે અમરેલી જિલ્લા પંચાયતની કેરિયા નાગસની સીટ વિશેષ ગણવામાં આવે છે। ત્યારે આ પાર્ટીના વિરોધ પક્ષના નેતા જેડી કથેરિયાના પુત્રવધુ ઉર્વશાબેન મયુરભાઈ કથેરિયાને ટિકિટ મળ્યા બાદ ઉમેદવારોના સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ પાર્ટીના નવયુક્ત ઉમેદવારોના નામ જાહેર થયા હોય ત્યારે કેરિયાચાડ ગોખરવાડા દેવભૂમિ દેવળિયાના આપ પાર્ટીના ઉમેદવારોના સન્માન કાર્યક્રમ ચાપાથળ ગામમાં રાખ્યો હતો। ત્યારે ભાજપ કોંગ્રેસ જૂના કાર્યકરો અને આગેવાનો આ સન્માન કાર્યક્રમમાં જોવા મળ્યા હતા અને ચાપાથળ ગામ વિઠ્ઠલપુર કેરિયાચાડ ગોખરવાડા દેવભૂમિ દેવળિયાના પીઠવાછાળ તર્ક તળાવ ફતેપુરના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ। હા જેડીભાઈ, મારું નામ છે જેડી કથેરિયા, કામરેજ તાલુકા કોંગ્રેસ વિપક્ષ નેતા છું અને આજે કેરિયા નાગર જિલ્લા પંચાયતની અંદર મારા પુત્ર મયુરભાઈ કથેરિયાને ઉમેદવાર બનાવ્યા છે આમ આદમી પાર્ટીમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર, સાથે સાથે 3 કે 4 તાલુકા પંચાયતના ઉમેદવાર પણ આ સીટ પરથી બનાવ્યા છે। તમામને અભિનંદન આપું છું અને સાથે સાથે આ કેરિયા નાગર જિલ્લા પંચાયત અમે ખૂબ મોટી લીડથી જીતી છું, કારણ કે તમે આજે જોઈ શકો છો કે આ જે ગામનો માહોલ છે એ ગામનો માહોલ એવો દરેક ગામની અંદર આવો ખૂબ સારી પ્રતિસાદ મળે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અમને સાથ સહકાર આપે છે। તમે આજે આ પાર્ટીમાં જે મહામંત્રી તરીકે તમારું પદ જે છે, તમે આજે જનતાને શું સંદેશો આપવા માંગો છો? પહેલા તો અત્યારે અમે કેરિયા નાગસની સાપાતળ સીટમાં જે ઉમેદવારનું સ્વાગત વિધિનો કાર્યક્રમ રાખ્યો હતો, ત્યાં અત્યારે ઉમટેલી આ ગ્રામજનોનો પહેલાં તો હું ખૂબ ખૂબ આભાર માનું છું। હવે જનતા, આ ગામડાની જનતા હવે ભ્રષ્ટાચારથી તાનાશાહીથી તંગ આવી ગઈ છે। આવનારા સમયમાં પરિવર્તન નિશ્ચિત છે। હું એવું માનું છું કે અમારા તમામ ઉમેદવારો આમ આદમી પાર્ટીના તમામ સીટ ઉપર બહુ મોટી લીડથી જીતવાના છે। તમે જનતાનો પ્રેમ, આ લોકોએ જે લોકોએ અમને ગામડાના નાના ખેડૂતો, મજૂર વર્ગ, તમામ લોકોએ અમને પ્રેમ આપ્યો છે, તેમનો તમામનો હું આભાર માનું છું। હા બેન, તમે આપ પાર્ટીમાંથી આજે જે ઉમેદવારી નોંધાવી છે તો તમે જનતાને શું સંદેશો આપવા માંગો છો? પહેલાં તો મારું નામ ઉર્વિશા મયુર કથિરિયા છે। આમ આદમી પાર્ટીમાંથી મને જિલ્લા પંચાયત કેરિયા નાગર સીટ ઉપરથી મારી દાવેદારી મેં નોંધાવી છે, તેના માટે હું આમ આદમી પાર્ટીનો ખૂબ ખૂબ મોટો આભાર માનું છું। અને હું એક શિક્ષિત મહિલા છું, BSc MSc કરેલી છે। શિક્ષિત એટલે શું કે અત્યારે બધા પણ ભાજપના કોઈ પણ અભણને બેસાડી દીધા છે, શિક્ષણની કોઈ પ્રકારના લોકોને કાંઈ ખબર જ નથી, એટલે શિક્ષિત લોકોને આમ આદમી પાર્ટીએ ખૂબ જ આગળ વધાર્યા છે। અને બેન, તમારી આગળની રણનીતિ શું રહેશે? આગળની રણનીતિ મારા માટે વિકાસના ખૂબ મોટા કાર્યો કરવાના છે। વિકાસ આ લોકોએ કાંઈ કર્યો જ નથી, મોટા ફાંકા જ મારેલા છે કે અમે લોકોએ વિકાસ કર્યો છે, પણ ગ્રામજનો લોકોએ આ લોકોનો વિકાસ જોઈ જ લીધો છે, કેટલો વિકાસ કર્યો છે। માટે હવે અમે કેટલો વિકાસ કરશું એ ગ્રામજનો જોશે આગળ। બેન, તમને જનતાનો સપોર્ટ કેવો રહેશે? જનતાનો અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં સપોર્ટ રહેલો છે અને એ અત્યારે તમને દેખાય જ છે કે આમ આદમી પાર્ટીનો ચારેકોર માહોલ બનેલો જ છે અને જનતા પણ હવે ભાજપ પ્રત્યેથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે, એટલે આમ આદમી પાર્ટીને જનતા ખૂબ જ સપોર્ટ કરે છે।